હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો 12th સ્ટાન્ડર્ડમાં છે અને જે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, આજે હું તમને ટોપ 20 બ્રાન્ચ વિશે કહેવાનો છું, અલગ અલગ કોલેજ વાઇઝ, જે લાસ્ટ યર ભરાઈ હતી. પહેલી 20 એના પર્સન્ટાઇલ કેટલા હતા, રેન્ક કયો હતો, એ બધી વસ્તુ જે છે હું આજે ડિસ્કસ કરવાનો છું. યાદ રાખજો, અહીંયા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ, સીબીએસઈ બોર્ડ જે કહેવાય અથવા તો આઈસીએસઈ બોર્ડ જે કહેવાય, એ બધાનો કોમન મેરિટ રેન્ક બને છે. એવું નથી કે સીબીએસઈ બોર્ડનું અલગ મેરિટ રેન્ક છે કે ગુજરાત બોર્ડનું અલગ મેરિટ રેન્ક છે, એવું નથી. એટલે કોઈએ એવું વિચારવા નથી કે કોઈ પણ કોલેજમાં સીબીએસઈ ની અલગ હશે, ના, એવું નથી. બીજી વસ્તુ કે આમાં હું જે કહેવા જઈ રહ્યો છું એ ગુજકેટ પ્લસ બોર્ડના આધારે જે છે એના આધારે છે, જેડબલઈ મેન્સના આધારે નથી. પહેલી ક્લેરિટી આપણે આ કરીશું. અને હા, એમાં 50% જે છે, 50% તમારા બોર્ડના પર્સન્ટાઇલ, એ પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સમાં જે તમારા થિયરી હોય એના પર્સન્ટાઇલ ગણાશે. અને જેના ગુજકેટમાં તમારા જે પર્સન્ટાઇલ આવશે, બંનેના 50-50 પર્સન્ટાઇલ કરીને બંનેનો આપણે સરવાળો કરીએ છીએ અને જે પર્સન્ટાઇલ બને છે એ તમારા ફાઇનલ પર્સન્ટાઇલ કહેવાશે અને એના આધારે તમારું આખું મેરિટ બનશે. ઓકે, તો આ વસ્તુ તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ. બીજી અગત્યની વસ્તુ કે તમારે લોકોએ જો એન્જિનિયરિંગ એડમિશનની A to Z, જ્યારે એન્જિનિયરિંગ એડમિશન સ્ટાર્ટ થાય ત્યાંથી આખું એન્જિનિયરિંગ એડમિશન કમ્પ્લીટ થાય ત્યાં સુધીની બધી જ માહિતી ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય, ઘરે બેઠા બેઠા અને ઓનલાઈન વેબિનાર્સમાં તમારે એટેન્ડ કરવા હોય અને બધા જ ડોક્યુમેન્ટ્સ, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ કયા છે, એના ફોર્મેટ કયા છે, કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ ડિઝર્વિંગ કોલેજ અને ડિઝર્વિંગ બ્રાન્ચ મળતી હોવા છતાં પણ ભૂલ કરવાના કારણે મિસ કરી જતા હોય છે. તો બધી જ ફ્રી ઓફ કોસ્ટ તમારે જો ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા આગળ એક નંબર લખું છું, 9898500437. આની ઉપર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે એન્જિનિયરિંગના એડમિશનના ગ્રુપમાં જોડાવું છે. ખાસ મેસેજ શું લખવાનો છે કે ધોરણ 12th પછી, સ્ટાન્ડર્ડ 12th પછીના એન્જિનિયરિંગના એડમિશન ગ્રુપમાં જોડાવું છે. આવો મેસેજ અહીંયા વોટ્સએપ કરવાનો છે. અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દેશે અને ત્યાં A to Z બધી જ ઇન્ફોર્મેશન આવશે, છેક તમારી આખી એન્જિનિયરિંગ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી. ઇવન તમારે મને પર્સનલી મળવું હોય ફ્રી ઓફ કોસ્ટ તો એની પણ જે ડિટેલ જે છે એ ગ્રુપમાં આવશે. રાઈટ, તમારે કાઉન્સેલિંગ કરાવવું હોય ને સારી કોલેજ કઈ છે ને ટ્રુમાં, જે આપણે પર્સનલી મળીને ડિસ્કશન કરી શકીએ, જાહેરમાં નહીં, તો એ બધી વસ્તુ હું તમને પર્સનલી પણ ગાઈડ કરીશ. જો તમારે આવું હોય, મોસ્ટ વેલકમ છે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈની પાસેથી આપણે 1 રૂપિયો પણ કાઉન્સેલિંગમાં ચાર્જ કરતા નથી. ઓકે, તો આ નંબર છે, ફટાફટ વોટ્સએપ કરો, મિસ ના કરતા. હવે આપણે આગળ વધીએ છીએ. તો સૌથી પહેલા લાસ્ટ યર જે સૌથી પહેલા બ્રાન્ચ ભરાઈ હતી એ છે આઈસીટી, જેને કહેવાય ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓનર્સ અને માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ. આ પહેલી બ્રાન્ચ ભરાઈ હતી. આ જે બ્રાન્ચ જે છે એ DAIICTD બ્રાન્ચ છે, જે સૌથી પહેલા ભરાઈ હતી અને જેનો રેન્ક હતો 77 અને એના પર્સન્ટાઇલ બનતા હતા 99.71. હવે તમને એ લોકોને ખબર હોવી જોઈએ કે ગુજકેટ આપવાવાળા દર વર્ષે 38 થી 40,000, 38,000 થી 40,000 સ્ટુડન્ટ દર વર્ષે ગુજકેટ એક્ઝામ આપતા હોય છે. તો એ 40,000 છોકરાઓમાંથી તમારો રેન્ક 77 કાં તો એની અંદર હોય, તમને DAIICT માં માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સમાં મળી શકે. એના પછી જે બીજી બ્રાન્ચ ભરાઈ હતી, આની પીડીએફ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશું. ઓકે, એના પછી જે બીજી બ્રાન્ચ ભરાઈ છે એ છે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ. એ પણ અગેન કઈ કોલેજ છે? અગેન DAIICT કોલેજમાં જ આ બ્રાન્ચ છે, જેનો કટ ઓફ રેન્ક 94. તમારો ગુજરાતમાં તમારો રેન્ક 94 હોવો જોઈએ. તમારા પર્સન્ટાઇલ જે બને છે 99.67. આ કયા પર્સન્ટાઇલ છે? 50% બોર્ડના અને 50% ગુજકેટના. રાઈટ, એના પછી ખાલી આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, અગેન કઈ કોલેજમાં છે? DAIICT માં છે, જેમાં તમારો રેન્ક હોવો જોઈએ 169. તમારા પર્સન્ટાઇલ બનવા જોઈએ 99.43. આ લાસ્ટ યરનું કટ ઓફ છે 2023 નું. ઓકે, એના પછી ચોથા નંબર જે બ્રાન્ચ ભરાઈ હતી DDU, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી. હવે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં બે પ્રકારની કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ કોલેજ. તો અહીંયા મેં લખ્યું છે GOV, એનો મતલબ થાય છે ગવર્મેન્ટ કોલેજ. તો ગવર્મેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સની અંદર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તમારો રેન્ક હતો 339, લાસ્ટ રેન્ક, જેને આમાં મળ્યું હોય. પર્સન્ટાઇલ તમારા બનતા હતા 98.98. એના પછી નિરમા કોલેજની વાત કરીએ તો નિરમા કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એના પછી 5મા નંબરની બ્રાન્ચ જે ભરાઈ હતી, જેમાં તમારો રેન્ક હોવો જોઈએ 495, પર્સન્ટાઇલ બને છે 98.72. એના પછી DDU સેલ્ફ ફાઇનાન્સ માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર
594 રેન્ક હતો અને 98.30% હતા. તમને આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ, જેના કારણે તમે લોકોને ખબર પડે બોર્ડ એક્ઝામમાં તમારે કેટલી તૈયારી કરવાની છે. એના પછી જે બ્રાન્ચ ભરાઈ હતી MS યુનિવર્સિટી બરોડા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 710 રેન્ક હતો લાસ્ટ યર, જેને એમાં મળ્યું હતું, જેના પર્સન્ટાઇલ બનતા હતા 98.02. એના પછી આપણે વાત કરીએ LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, તો LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 758મો રેન્ક જે હતો, જેને LD માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળ્યું હતું, જેના પર્સન્ટાઇલ બનતા હતા 97.87. આ બધા ઓપન કેટેગરીના છે. આ બધા રેન્ક જે કહી રહ્યો છું એ ઓપન કેટેગરીના છે. એના પછી છે LD IT 1088મો રેન્ક, IT ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, બરોબર છે, 97.06 અને પર્સન્ટાઇલ બનતા હતા 1088 ના રેન્ક ઉપર. એના પછી વાત કરીએ DDU સેલ્ફ ફાઇનાન્સમાં IT, જેમાં 1193મો રેન્ક હતો અને 96.78 પર્સન્ટાઇલ ઉપર DDU સેલ્ફ ફાઇનાન્સમાં IT મળતું હતું. એના પછી BVM બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જે વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે BVM, એમાં પણ ગવર્નમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને જ છે. તો એમાં આપણે ગવર્નમેન્ટ, અહીંયા જી લખેલું છે મતલબ ગવર્નમેન્ટ છે. એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારે એડમિશન લેવું હોય, તમારો રેન્ક 1344 ની આજુબાજુમાં રેન્ક હશે તો તમને આમાં મળી શકશે, જેમાં તમારા પર્સન્ટાઇલ બનશે 96.41. એના પછી આપણે વાત કરીએ અમદાવાદ યુનિવર્સિટી. અમદાવાદમાં આવેલી છે. એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 1361 તમારો રેન્ક હોવો જોઈએ અને તમારા પર્સન્ટાઇલ જે છે 96.38 હોવા જોઈએ. એના પછી કઈ ભરાઈ હતી, તો એના પછી છે VGEC કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. એની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 1493માં રેન્કે ભરાયું હતું, 96.08 96.08 તમારા પર્સન્ટાઇલ હોવા જોઈએ. એના પછી સેમ VGEC માં IT વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં IT માં તમારે એડમિશન લેવું હોય, 1800 ની આજુબાજુ રેન્ક અને પર્સન્ટાઇલ 95.31 ની આજુબાજુ. એના પછી આપણે વાત કરીએ PDEU ની, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. પહેલા આનું નામ શું હતું? પહેલા આનું નામ હતું PDPU, હવે થઈ ગયું છે PDEU. એમાં તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમારો રેન્ક 2133 એટલે કે 2133 ની આજુબાજુ અને 94.54 પર્સન્ટાઇલ ની આજુબાજુ તમારો પર્સન્ટાઇલ હોવા જોઈએ. BVM સેલ્ફ ફાઇનાન્સમાં IT લેવું હોય, BVM સેલ્ફ ફાઇનાન્સમાં IT, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને ગવર્નમેન્ટ કોલેજ પણ છે, તો સેલ્ફ ફાઇનાન્સમાં તમારો રેન્ક હોવો જોઈએ 2343, પર્સન્ટાઇલ તમારા 93.78. એના પછી VGEC વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એમાં એક કોર્સ ચાલે છે ડેટા સાયન્સ. એમાં તમારે એડમિશન લેવું હોય તો 2362 તમારો રેન્ક હોવો જોઈએ અને તમારા પર્સન્ટાઇલ 93.93 ની આજુબાજુ તમારા પર્સન્ટાઇલ બનવા જોઈએ. એના પછી છે GEC ગાંધીનગર, એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એમાં તમારો 2643 ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ અને 93.27 ની આજુબાજુ તમારા પર્સન્ટાઇલ હોવા જોઈએ. અને LD માં AIML, LD એટલે જે આપણે અમદાવાદમાં આવેલી છે, એમાં AIML નો મતલબ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, AIML. એમાં તમારો રેન્ક 2700 ની આજુબાજુ, તમારા પર્સન્ટાઇલ બનવા જોઈએ 93.13 ની આજુબાજુ. તો આ મેં તમને બધી કીધી, એનામાંથી આપણને ખબર પડે છે કે તમારે આ બધામાં કોલેજમાં એડમિશન લેવું હોય તો એટલીસ્ટ તમારે 93 પર્સન્ટાઇલ નો ગોલ હોવો જોઈએ. એટલીસ્ટ 93 પર્સન્ટાઇલ એટલે 46 પર્સન્ટાઇલ તમારા બોર્ડના અને 47-48 પર્સન્ટાઇલ તમારા ગુજકેટના, બરોબર. એટલે કે 93 મતલબ 50% કરીએ છીએ એટલે તમારે બોર્ડમાં પણ 93% આજુબાજુ લાવવાના અને ગુજકેટમાં પણ 93% આજુબાજુ લાવવાના. એનો મતલબ કે તમારે 300 માંથી, જો તમે PCM હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ, 300 માંથી ઓલમોસ્ટ તમારે 240 ની આજુબાજુ માર્ક્સ લાવવા પડશે જો 93 ની ઉપર જવું હોય તો, અને ગુજકેટમાં 120 માંથી 80-85 ની ઉપર તમારે માર્ક્સ લાવવા પડશે તો તમારે 93 ઉપરના પર્સન્ટાઇલ બનશે અને એ 93 ઉપરના પર્સન્ટાઇલના આધારે તમે લોકો આ બધી કોલેજોમાં એડમિશન લઈ શકો છો. જો ન કરે નારાયણને તમારા ઓછા માર્ક્સ આવે છે તો તમારા માટે કઈ બેસ્ટ કોલેજ છે એ પણ આપણે WhatsApp ગ્રુપમાં આપણે તમને ઇન્ફોર્મેશન આપશું, એઝ વેલ એઝ પર્સનલી મળીને પણ તમને ગાઈડ કરશું કે તમારા માટે કઈ બેસ્ટ કોલેજ છે, તમારે કઈ કોલેજમાં જવું જોઈએ, એ બધી વસ્તુનું આપણે ડિસ્કશન કરીશું. તો જે લોકોને WhatsApp ગ્રુપમાં જોડાવવું હોય તો આગળ જે નંબર આપેલો છે એ નંબરમાં મેસેજ કરીને જોડાઈ શકે છે. બાકી તમારું કરિયર તમારી ઈચ્છા. થેન્ક યુ સો મચ, બાય.